हमारू एसपी गुजराती कॉमेडी भले हमारू हर वक्त भले मजा करिए भले। ओहो हो आ खड़े वधी गયું હે અને આ પાયા પછી મારું જીરું એવું ઉતરે હે અને એકવાર મારા છોકરાને ભણાવવાનો હે ખર્ચામાં મેર પડતો નહીં અને આ જીરામાં 5-25% એ કંઈ વર્તું નહીં અને મારી આમાં દવા છાંટીના ખર્ચા કેટલા ઉપરતા નથી અને મારા છોકરો એકાએકને ભણાવવાનો ને ભણાવવામાં અમને મારો મેં ઓલો ભાઈબંધ આવ્યો નહીં રોહિતો ક્યાં રહી ગયો છે ઘણી વાર લાગી એ કે હમણાં અડધી કલાકમાં આવું પણ મેં તો આવ્યો નહીં કેટલી અડધી કલાક થઈને મેં તો કલાક નું કરે તો સારું હેલો ભાઈ સચિન બોલે યા તારે જે ભણતરમાં જે તારું ફોર્મ તે ભર્યું હતું ને હા એનો લેટર આવી ગયો હે હા એટલે તારે ડોક્ટરમાં હવે તારે પરીક્ષા દેવા જવાનું હોય એની ફી છે 3 લાખ રૂપિયા એ તારે ભરવાની આવશે અત્યારે બરોબર છે એટલે તું તારા ફીની વ્યવસ્થા કરી રાખજે કાંઈ વાંધો નહીં બરોબર કારણ કે હજુ તારું ડોક્ટરમાં સિલેક્શન થઈ જશે એટલે તારે ફી પહેલા ભરવી પડશે બરોબર ને ઓ હા તો ફીનું સેટિંગ કરીને પરમ દિવસ તારે આવી જવાનું બરોબર કાંઈ વાંધો નહીં એ ભલે મારું દીકરું મારે આજ તારીખ આવી ગઈ છે પૈસા ને 3 લાખ કીધા છે બાપાને ફોન કરવો પડશે લાવ બાપાને ફોન કરવાનો આ જીરું નાંદાવાનું હે મારી મજૂરી વધી જાય છે દાડિયા માયદા જડતા નથી હવે મારે શું કરવું આ તો હું હવે આમ હેરાન થઈ ગયો અને આ જીરું એવું આમ જો પાયા પછી આ ઉતરે છે આ અને દવાઈઓ એટલી છાંટી પણ અત્યારે આ બધું શું મારે કરવું આમાં ખડે એટલું વધી ગયું છે ને હું તો હાવ હેરાન થઈ ગયો હાવ અને દાડિયા જડતા ને એકલો મથા રાખું હું તો ઓહો હો હારી ગયો હું તો આલ્ફનું વરા જીરું વાવીને તો અને આ જીરામાં હુકલો એવો આવ્યો હે અને શું કરવું મારે તો હવે આ બધું હલો એ બાપુ હા બોલ બેટા બોલ આપણે ડોક્ટર નું જે ભણતો હતો એમાં તારીખ આવી છે પરીક્ષાની હા તો એમાં ફી ભરવાની છે ફી ભરવાની કેટલી ભરવાની બેટા એટલે 3 લાખ નું કીધું છે 3 લાખ રૂપિયા હા 3 લાખ નું કહેતા હતા કેટલી ભરવાની થાય ઓહો હો હવે આમાં કઈ પૈસા 25% કઈ વાર્તા નહીં ના મારા છોકરાને ભણાવવાનો ના હવે 3 લાખની ફી મારે ક્યાંથી ભરવી હું તો હેરાન થઈ ગયો ઓહો અને ડોક્ટર બનાવવો હોય તો તમારે ભરવી નહીં પડે હા એ તો બટા આડા આવડા પૈસા લાવીને હું ગમે અહીંયા તને મારે એક છોકરો છે અને મારે ગમે અહીંયા પૈસા લાવીને તને ભણવામાં તો ખામી નથી રહેવા દેવાની અને ગમે અહીંયા રૂપિયા લાવીને ગમે એવી મજૂરી કરીને તને ભણાવીશ ને તને નોકરી તો દેવડાવીશ હું બટા હા તો થઈ જાય એટલે પછી કહેજો મને હા હું પૈસા આવેલું હું ગોતવા મનું આડા આવડા ગોતીને હું તને ભણાવવામાં તો મેં ખામી જ નથી રાખી અને હવે તને મારે નોકરી દેવડાવીશ ને બધા ગમે આડો અવરો આપણે ઓલું 2 વીઘાનું કટકું વેચી જાય તો ભલે વેચી જાય પણ તને મારે ભણાવો હે ને ગમે એ નોકરી તને ઓલું લાગે ને નોકરી તને લેવડાવી દઈશું હો બેટા એ હા તારે ચિંતા નહીં કરવાની આ બાપ જીવે ત્યાં લગી હજુ હું જીવું હું અને બધું તને નોકરી બોકરી સડાવીને પછી મને નિરાશ થાય તું ચિંતા ન કરતો હું પૈસા આવેલું હું ગોતવા મનું હું પૈસા ગમે અહીંયા ગોતીને તને અને મોટા દાદાને હું ફોન કરીશ મોટા દાદાને કહીશ કે થોડોક ટેકો તું દે આડો અવડો ટેકો લઈને પછી હું તને ભણાવ્યું અને નોકરી લેવડાવ હાલ એ સારું અને તું ચા હો હું અત્યારે ઘરે હતો હા તે હાલ હું વાડીએ થઈને ઘરે આવું હું અને આડો અવડો પૈસાની ઓલી કરીને પછી હું તને આપું પછી ફોર્મ ભરી આવજો બેટા એ સારું
હા ભલે હું કાલ હવે હું ઓલા મહિને 1000-2000 રૂપિયા ભરતો તો અહીં જમે હું કરાવતો તો એ સાહેબ પાસે હવે જાઉં કેટલા પૈસા ભેગા થયા છે કેટલા નથી થયા અહીંયા હાલ હવે હું સાહેબ પાસે જી આવું કેટલા રૂપિયા અહીંયા થયા છે અને કેટલા નથી બચત થઈ હું જોઈ આવું ને પછી આ છોકરાનું ફોર્મ એક આવ્યું છે ભણતરનું મારી જિંદગી તો બગડી પણ મારા છોકરાની જિંદગી નથી બગાડવાની હાલો હું જાતો હોય ને સાહેબને પૂછતો હોઉં કેટલા જમે થયા છે ને કેટલા નથી થયા એ વાહ બટકાદુની વાડીમાં તો જીરું મસ્તીનું છે યાર. ઓહો હો 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 બટકા ભાઈ તમે અરે હું સા- તમારી વાડીએ જ આવતો હતો. અરે સાહેબ હું તમારી પાસે જ આવતો તો મહિને આ છોકરાના પૈસા જમે કરતો તો ને હા 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 તે મેં કીધું લાય સાહેબ પાસે જાતો હું અને કેટલા પૈસા થયા જોર આવતો આવું. મારે આ છોકરાની ડોક્ટરની નોકરી અમને ફોર્મ ભરવાનું છે વાહ ડોક્ટર નું હા વાહ વાહ અને છોકરો પાસ થઈ ગયો છે ને ભણતર સારું છે તમે સાહેબ પાસે જાતો ના 3 લાખ રૂપિયા ભરવાના છે તે મેં કીધા 1000 ને 2000 મહિને ભરતો તો તમે સાહેબને મળતો હોવ કેટલાક પૈસા થયા છે તમે જોઈજો એક મિનિટ ઈ તમારે અત્યારે જ જોઈ દઉં હો. જોઈ દો ઓહ હજી તો તમારે વરસની વાર છે આખી. ઓહો હો પણ સાહેબ આ મારે આ ભણતર આ છોકરાનું બગડશે આ ફોર્મ ભરવાનું છે અને આ ડોક્ટરની નોકરી પાછી જાતી થાય ને સાહેબ તમારે કદી પૈસા ભરવાના છે? સાહેબ આ 2 દીમાં જ ભરવાના છે તો એક કામ કરો તમારા છોકરાનું ભણતર બગડે નહીં એના માટે મારી પાસે રૂપિયા થોડાક પડ્યા છે એ તમને આપી દઉં તો જે તમારો પાક છે ત્યારે તમે મને આપી દેજો. હા તે કોઈ વાંધો નહીં આ જો જીરું મારે થયું છે જીરું પણ મને જીરું આપજો હો થોડુંક. હા જીરું તમને આપી સીમા થોડુંક આપજો ખાવા પૂરતું. હા ખાવા પૂરતું 2.5 કિલા તમે લઈ જાયજો પણ આ મારા છોકરાની આટલી ના ના મહેનત ના કરજો છોકરાને તમારી કમ્પ્લીટ તમે ટેન્શન ન લેતા જેટલો ખર્ચો થાય એ મને કહેજો. હા આ છોકરો અત્યારે બીનું ભણતરે સારું છે ને આ બધું આ 2 દી ફોર્મ ભરવાનું છે તમે સાહેબને મળતો હોવા તેમાં તમે હામાં આવી ગયા કાંઈ વાંધો નહીં. હા તે હું સાહેબ કાલે આવીને પૈસા લઈ જાઉં તો તમારે ધક્કો ખાવાની જરૂર નથી તમારે વાડી આવીને હું આપી જઈશ. હા તે કોઈ વાંધો નહીં એટલો ટેકો કરજો સાહેબ હા હા ટેન્શન ના લેતા. ઓહો હો આ સાહેબ કહેતા હતા પૈસા દેવા આવવાનું પણ હજુ કેમ ન આયા લાઈન એકાદી ફોન કરી જોઉં એ હાલો હેલો એ સાહેબ તમે આવવાનું કહેતા હતા ને હા બટુકભા તમારે વાડી પહોંચવા જ આવ્યો. હા આવો હા ચા બા તૈયાર રાખજો. એ હા હાલો ચા બા બનાવી રાખું ને તમે આવો હો એ હા. એ હા આ ચા બનાવી રાખ્યો સાહેબ આવું કરે છે અને આ ચા બનાવી રાખ્યો છે અને સાહેબ ચાણે આવશે બટુકભા રામ રામ. એ આવો સાહેબ આવો સાહેબ આવો રામ રામ કેમ છે? હારું સાહેબ હારું બેહો ચાણ નો વાટ જોઉં મેં કીધા ચાણે આવશે સાહેબ આ ચાણે ફોન કર્યો પણ મેં કીધા ચા તો વાલા તૈયાર છે ને? હા સાહેબ ચા તૈયાર હે ચા બનાવી રાખ્યો હે ડુશમાએ ચા બનાવીને રાખ્યો મેં કીધું આ ઠરી ન જાય ગરમ કેટલામાં રાખ્યો એમ? હા ગરમ વાહ. કેટલામાં રાખ્યો મેં સાહેબ ને મોડું થાય કદાચ વચમાં કેટલાય માણા પાછા તમને રોકી રાખે શું કરવું શું ન કરવું વાહ ચા મસ્તીન બનાવી છે. હા સાહેબ ચા તો આદુ નાખીને જોરદાર બનાવી છે. બનાવી રાખી સાહેબ શું થયું તમારા છોકરાનું પછી? હવે ને આ ફોર્મ ભરવાની તૈયારી જ છે હવે અને મેં દા સાહેબ આવી જાય ને તો હવે આ ફોર્મ ભરી નાખી હવે બરાબર. અને પૈસાની બહુ જરૂરત છે ચા પી લો સાહેબ નિરાતે ચા પી લો ચા ના ના સાહેબ તમે આપી દો પછી મારે બીજે જવાનું છે. જોઈ લો ગણી લો. બરોબર હે સાહેબ બીજું કાંઈ કામ હોય તો મને કહેજો ના એને રાખો તો કોથળી રાખો. હા ના સાહેબ મારે
જરૂર પડે ને તો પાછો ફોન બંધ કરીશ ને પૈસા કાંઈ વાંધો નહીં, ગમે એટલા રૂપિયાની જરૂર પડે મને કહેજો, ગમે તે બેઠું હોઈશ તૈયાર. હા હું સાહેબ જરૂર પડે કદાચ ગમે તાણે તો હું ફોન બંધ કરીશ સાહેબ. કાંઈ વાંધો નહીં, હાલો સાહેબ. હા જય માતાજીની હો, જય માતાજીની. ઓહો હો 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 હો, પૈસા આવી ગયા હે અને હવે મારે તો કામ થઈ ગયું. હવે આ છોકરો આવે પછી આ છોકરો આવે હું હંતાડી દઉં આ પૈસા અને પછી આ ખેતર આંટો મારી આવું. મારે તેજુરી બેજુરી કઈ હંતાડી એવું નહીં, પણ આમાં હંતાડી દઉં તો કોઈને વ્યામ ન પડે અને કોઈ લઈ ન જાય. આમાં જ મૂકી દેવા દે, નકર કોક અત્યારે પૈસા મૂકેલા ગમે એ ઉપાડી જાય. એટલે મારે તેજુરી બેજુરી નહીં એટલે આ ડબલામાં મૂકી દઉં એટલે કોઈને વ્યામ ન પડે ને એવું કરું. અને હવે હું ખેતરે આંટો મારતો આવું અને પછી તરસ લાગી હે, લાય પાણી તો પી લઉં. લે આમાં તો પાણી નથી, પાણી છે ને ભરવા જવું પડશે. લાય ડબલું હોય તો ભરતા આવું. હા પાણી ભરતા આવું ડબલામાં. હું અહીંયા જવું પડશે, આ લઈને હાલો છું. અરે મારા દીકરો ભાઈરે કરી ની મને આ બીજા ભાઈ ગયા, ત્રીજા ભાઈ ગયા, ચોથા ભાઈ ગયા, 30% ને 60% ને 70% કઈ વરેમ છે નહીં, પણ શું કરી હવે સમજ્યા. માન જા મેળે આવે તા કઈક ને કઈક થઈને ઉભું રહે. તડકો એવો તપી ગયો આજ સમજ્યા. પાણી પીવા જાવ પણ ઘડી કરીને જવું, આટલું આ થોડુંક પૂરું કરતો જવું આટલું, પછી ધક્કો નહીં મારે સમજ્યા. ખડે ભોથા નાખી ગયું, વગર ખાતર નું ખડ થઈ ગયું. જો થારવામાં ડાભડો ન થતો, નકામાં એઢુણી બને એવું ડાબડા થાય. હવે તરસ લાગી છે, પાણી પીતો હું અને આટો મારતો હું આ પાડોશીમાં. એને કેવું છે ચરમો બરમો જોતો હું સમજ્યા. બકાલું થઈ જાય ને ખાયું ઘીરે થોડુંક બકાલું લેતો જઉં એમ કરું. પણ હવે પાણી પીને આવી પછી એકાદ બે ગાજર લેતો જાઉં, થોડીક મેથી લેતો જાઉં. આની ભાજી બનાવી મુરાની, મારા કઈ મુરાની ભાજી બહુ સારી બને. જોવી પછી મારા દીકરા ખૂણા પાન તો ખાતા જીવા હું. ફૂલ તીખો મુરો, પાણી પીતો. હા ભાઈ, આ ઘણા દીએ ભેગા થયા. તારે શું થયું? ડોક્ટર ની ફોર્મ ભર્યું કે ના ભર્યું? હા તો મેં તો ભરી દીધું ને પૈસા ભરી દીધા. તારે ભરી દીધા? મારે બાકી છે, મારા બાપા આપે પછી ભરવાનું થાય. ના મેં તો ભરી દીધું. તો મારે ભરવાનું થાય. કેટલી તારીખ આપી છે? છેલ્લી તારીખ કરી આપી, બરોબર. તો ભરવા જવું પડશે ને મારે. તને ફોન કરવું એટલે આપણે બે જઈએ. હાલશે ફોન કરજે સાહેબ. બીજું હું મજામાં ને હારી? બીજું કઈ હાલતું નહીં? વાંધો નહીં. હા લે મેં ડબલું આવ્યા મેં કોઈ ચાઈ ગયું. કોણ લઈ ગયું ઘડીક વારમાં? મારે તરસ લાગી છે, પાણી ભરવા જવું, બીજું ગોતવું પડશે હવે. લે હાલું બીજું લઈ આવું. એટલે કેમ આજ ઘીરે હો? રજા હે આજ. કેમ કામ છે સાહેબ ને કઈ કે તને આમથી રજા આપી દીધી? બીજાને પરીક્ષા હે એટલે. એવું છે? હા બરોબર, કોઈ વાંધો નહીં. ધૂળ ખાતો નહીં હોય રમતો ભલે રેમ, ધૂળ નો ખાતો, પથરી બથરી થઈ જાય. દફતર ક્યાં ટીંગાય તારું? ઈ આમ ટીંગાય. કોઈ વાંધો નહીં. હા રેમ. હા મેં એ તો બધું ઠીક છે, પણ હવે આ મૂડી મળતા બધી ચડી તો જઈ છે, પણ આ હંતાડવી ક્યાં નાખવી આને? અને છે હંતાડવી તો જોઈશે જ ને, હંતાડવી તો પડે ને. આ રહે ને આપણી નો થઈ કોઈની નો થઈ, કેમ મને આ લક્ષ્મી કહેવાય. જાય તો બધું જંતર વગાડતી જાય. આમાં હંકરી દો, આ છોકરાને રજા હે ને. આજ આમ તો શનિવાર કાલ રવિવાર 2 દી અમારે ને, તો બીજા દી હું બદલાવી લઈશ સમજો. ભલે પીડ્યું એમાં, અને હું વિયો જો આખો પાછો કોક ને વ્યામ પડશે.
આંટો માર્યો, જીરામન બધે આંટો માર્યો. હવે હાલ હું ઘરે જાઉં અને ઘરે જઈને જોઉં આ છોકરો આવ્યો કે ન આવ્યો, આ બધું એને જોઈ જોઉં. ઓલા પૈસા મૂક્યા ઈ બધું ડબલું ને બબલું જોઉં હું આ ઘરે જઈને. આ બધું ઘર ચીમું ગાડું હે, આ છોકરો હે કે નહીં? આ બધું છોકરોય નથી, આ પૈસાનું ડબલું નથી. લાય હું એને ગોતવા જાઉં. આ છોકરો ચાઈ ગયો છે અને આ ડબલું પૈસા મેં મૂક્યાથી ડબલું નથી. આ શું થયું બધું આ ઘરમાં? આ છોકરો જડતો નથી અને ચારનો ગોતી ગોતીને થાક્યો. લાય ફોન કરવા દે. આ મારો છોકરાનો ફોન સીચો કાવે. મારો આ શું થયું હશે આ બધું? હું તો થાકી ગયો આ ગોતી ગોતીને. ફોને લાગતો નહીં, કેટલા ફોન કર્યા, નકરો સીચોક જ બતાવે, નકરો ફોન સીચોક જ બતાવે. ઓહો હો હો, આ બધું શું થવા માંડ્યું? આ ઘરમાં માન માન કરીને પૈસા મેં ગોત્યા અને આ છોકરો એને જડતો અને પૈસા કોક પડ્યું શું કઈ ખબર નથી પડતી. ઓહો તો હેરાન થઈ ગયો હું તો. આ છોકરાને ગોતી ગોતીને ફોને નથી ઉપાડતો, સ્વિચઓફ ને સ્વિચઓફ રહે. ઓહો છોકરો એને જડતો અને પૈસા કોક ડબલામાં જોવે ગુડા. એટલે મોટા ભાઈ છોકરો એને જડતો, એનો ફોન સ્વિચ ઓફ આવે હે અને મારા ઓલા ડબલામાં રૂપિયા હતા એ કોક લઈ ગયો. ધીરજ રાખ, મળી જશે પૈસા. ક્યાં દિન મળે? મારો છોકરો એને જડતો અને પૈસા નથી જડતા. મોટા ભાઈ શું કરું? પૈસા આવે એનો ફોન સ્વિચ ઓફ આવે હે, એનો ફોન સ્વિચ ઓફ આવે હે. ઓય ઓય બાપા, સાનો રે હવે. એ મોટા ભાઈ ક્યાંક કરો. હાલો ઘરે હાલો મારો છોકરો ચાઈ ગયો, પૈસા કોક લઈ ગયો. ફોન નથી, ફોન લાગતોય નથી. એને કેટલા ફોન કર્યા. મોટા ભાઈ શું કરું? શાંતિ રાખ, હવે રોજ નહીં. પૈસા માન માન ગોતા હતા. છોકરો વધી ગયા, બહુ ચોરી થાય હે. મળતા નથી મારા બેટા, હાથમાં જ આવતા નથી. ક્યાં રખડે એ જ નથી ખબર પડતી, ક્યાં હંતાય ખબર નથી પડતી. હા, કેનો ફોન આવ્યો? હા, તો સાહેબ નો આવ્યો. હા સાહેબ. એ સાહેબ અહીંયા ઇન્કવાયરી માં નીકળ્યો હું બહાર. અરે સાહેબ ધ્યાન તો દઈ, પણ ચોર એવા હે, ચતુર ચોર હે, મળતા જ નથી. કરવું શું મારે? એની ધરપકડ કરો. ભીમા ડોન ને કોઈ પરવાની ટુકડી બે હતી, હાઈ ફાઈ થઈ ગઈ. હા હા, ચોરીમાં પેલો નંબર આવ્યો એટલે હવે એને હે ને બેને હાલમાં તપાસ કરી નાખો. કઈ વાંધો નહીં સાહેબ, ગોતી જો. હાલો ભલે ભલે હાલો. અમારા બેટા ગોતવા પડશે આને. હવે આ સિવિલિયન ડ્રેસ માં જ જવું છે, સિવિલિયન ડ્રેસ માં જ ગોતવા હે. હવે ચોર ને આજ ગોત્યા વગર મૂકવું નહીં, ગમે ત્યાંથી ગોતવા જ. આજ હમણાં પકડી લઉં. મારું બેટું હજી રિક્ષા આવીને હાલતો થઈ જાવ નિશાળે. મારું બેટું પીપી લાગી પીપી કરી લો. હવે મારું બેટું પીપી કરી લીધી. હવે નિશાળે જાવ દેશે એટલે ઠેલો ચાંજ્યો મારો. હવે હું ઘરે જવું, મારા બાપાને કહું મારો ઠેલો કોક થઈ ગયા. હાલે ઠેલો ઉપર લીધો. મારી કહું હે કાકા, જો આમાં હું હે લુગડા પીડ્યા. એક છોકરું લઈને જાતું ઉપર લીધો, પણ આપણે ગમે એ લાગે છે. આપણે તો ભર્યું માલિકા ચોપડા હોય તો છોકરા રમશે. પૈસા હે પૈસા 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 એ જામો આમાં પૈસા કોણ? પૈસા પૈસા હા રિયા જો પૈસા. એ બેને ભાગો, બેને ભાગા. હે પુલા ઈજ ની લાગે હે. આજો પૂરો નીચે પકડ બસ આના માણા જાવ. પોલીસ ભાઈ ચલો ને, પોલીસ વાળા ભાગો ભાગો ભાગો. આમાં હટા દે આમાં. મારો દીકરો મારે મોડું થઈ ગયું, પાણી ભરવા જતું તો ડબલું ને ચડતું.
મારે શું કરવું હવે? લે હાલે ડબલું તાય પડ્યું, અહીંયા કીને ફગાઈ દીધું છે. હારું હાલ લઈને ઘર ભેગો થયું, મારા બાપા મને ગોતતા છે અને લગભગ ફોન કરે, ફોન એ સ્વિચ ઓફ થઈ ગયો છે. મારે કંઈક કરવું પડશે. પહેલા ઘર પગવું, હાલો પાણી ભરવા નથી જવું, હાલો ઘરે જ જવું. હાલો હાલો ઘરે જલ્દી વાડીએ પગું, બાપા અહીંયા ચિંતા કરતા છે. પેલા મારો છોકરો પૈસા બધું કોક ઉપાડી ગયો. ઓહો એલા ચા હતો તું? હું ગોતી ગોતીને ફોન સ્વિચ ઓફ રાખેસ, ફોન સ્વિચ ઓફ રાખેસ. આ તારા બાપ ને કેટલી ઉબાતી થાય ઉપાધિ. હશે હવે બહુ તડામાર હું આમાં પૈસા હતા, જોયું તું બેટા? શાંતિ રાખ. ના એવું કઈ નથી જોયું. હું પાણી પૂછ્યો ડબલું ચોરી ગયું તું. કોણ લઈ ગયું તું? તા કયું ડબલું લાયો તું? હતું તો એને જ ભરતા આવ્યો ને તે મને ચડી ગયું. આમાં તો મારે ઘણા નાના પૈસા આમાં જોતો ખરો. આમાં શું ખખડ્યું કે ખખડ્યું? પૈસા તારી આ ડબલું ઉપાડી ગયું તું કે એ ડબલું હતું કે બીજું હતું? ડબલું તો આ જ હતું. તો પૈસા ચેમ નીકળ્યા અંદર થી? આ ડબલામાં મેં નાખ્યા, તું કે કોક લઈ ગયું તું? પૈસા તારિયા? એ તો હું વર્તા આવ્યો ત્યારે મને પાછું જડી ગયું હતું. પાછું જડ્યું? હા આ જો તારી મહેનત ના હતા ને તે પાછા આયા જો આયા ને મહેનત ના પૈસા ઈ પાછા જ આવે, મહેનત ના પાછા જ આવે. ભગવાનની દયા કહેવાય. ન કે કોઈને પૈસા કોક લઈ જાય, પૈસા પાછા મળે નહીં. મહેનત ના પાછા આયા જો આયા ને. હા ભગવાન જે કરતા હોય ને, વિશ્વાસ રાખો ને તો પાછા આવે. આ મહેનત નો પૈસો, પરસેવાનો પૈસો કોઈ નો લઈ જાય. મહેનત નો પરસેવાનો પૈસો ગમે તે લઈ જાય તો પાછો જ આવે. કુદરત ગમે એમ કરીને પાછો હતો અહીંયા પાછો આવે.